કેમ છો મિત્રો? મજામાં? આજે અમે વિજયભાઈને વિડીયો બનાવવા માટે આવ્યા છે. આ વિડીયો નદીની ધેડ પર છે. આ લોકેશન છે અમારું. અહીં નજીકમાં એવા રહેતા અમારા સચિનભાઈને પૂછીએ કે આ નદીની વિશેષતા શું છે. તમે સચિનભાઈ જરી તમે જણાવી શકશો કે આ નદીની વિશેષતા શું છે? હા, તો તમને બધાને જણાવું કે આ નદીની વિશેષતા શું છે. તો સૌથી પહેલાં તો આ પાણી નહીં સુકાતું મિત્રો. આ જો કેમેરામેન બતાવો જરા. આ પાણી સુકાતું નહીં. આ અમારે વર્ષોથી વર્ષો આ પાણી છે જૂનું. બરાબર. બીજું તમે આ નદીને શું છે મતલબ આ ડેમ છે તો કેટલા વર્ષ જૂનું છે એવું લાગે મને? બહુ લાગે છે કે બહુ જૂનું છે. આ 20-25 વર્ષ જૂનું છે આ ડેમ. હા, બરાબર. તો આ ડેમ છે બરાબર. તો આ પાણી અત્યારે તમે જોઈ શકો છો કે આ પાણી આટલું બધું છે બરાબર. જો આની અંદર શું છે એવું લાગે મને? ઘાસ બસ લાગે છે તો શું છે બતાવી શકો છો અમને? હા, આની અંદર છે મિત્રો બડી માછલી. હા, ઠીક છે. મોટી માછલી રહે છે આમાં. અને મગરમચ્છો પહેલા રહેતા હતા, હમણાં રહે છે ખબર નહીં. પણ જે માણસ સામે જાય એ પાછું આવતું રિટર્ન નથી. એવું છે. તો અમે અહીં વિડીયો ઉતારવા માટે આવ્યા છે બરાબર છે. આટલી મોટી નદી છે ને બધું છે બરાબર. તો અમને કોઈ રિસ્ક ખરો કે નથી? એમ ના, તમારા માટે કોઈ રિસ્ક નહીં. તમે શાંતિથી વિડીયો ઉતારી શકો છો અને તમારા રિસ્ક પર તમારા અંદર પડવાની કોઈ જરૂર નહીં ફ્રેન્ડ. હા, તો શાંતિથી અહીંયા વિડીયો ઉતારો. મસ્ત લોકેશન છે એવું. તમે આખા ગુજરાતમાં ફરી વળશો આવું લોકેશન મળે નહીં તમને. હા, ઠીક છે. બરાબર. તો તમને બીજું શું કહેતો લોકો આ નદી બરાબર તો ક્યાંથી આવી છે મતલબ કે તમારું આ કેટલું શું તમારી નદીનું નામ શું છે મતલબ? નદીનું નામ? હા, જણાવી શકો છો? આ નદીનું નામ તો એટલે તમે યાર ગામમાં રહો છો તો તમને કેમ ખબર નથી? એનું કારણ મને જણાવી શકો છો? એ કારણ જાણવા માટે તમારે વિડીયોને એન્ડ તક જોવા પડશે. તો હજી આપણે બીજો સવાલ કરો. અરે યાર, એવું ના ચાલે ભાઈ. તમારે જણાવ્યું કે સારું. ચલો, બીજી એક વિશેષતા છે કે અહીં ગાડી ભેંસો ગાયો એવું કંઈ દેખાતું નથી. એનું મોટર કે શું તમારા ગામમાં ભેંસો ગાયો છે કે નથી? અમારા ગામમાં બહુ ભેંસો છે, ગાયો છે, કૂતરા વગર બહુ જ છે. પણ હમણાં ટાઈમ થઈ ગયો 10. એટલે અમારે છે ને તમારે ભૂરા ડોકરા જોવો તો 2 વાગે આવવું પડે ફ્રેન્ડ. તો તમને ભેંસ છે, ગાય છે, એવું બધું અહીંયા જોવા મળશે પાણી પીતા. અચ્છા, બરાબર. અને બીજું શું કે તમારા આ માનો કે નદી છે બરાબર. તો નદીને તમે સ્વચ્છતા કેટલી રાખો છો અહીં ગાડી? સ્વચ્છતા કેમ કે ફ્રેન્ડ આ પહેલા જેવો સમય હવે રહ્યો નથી. છોકરા જવાની બધા બગડી ગયા છે. એટલા માટે કોઈ આના સાફ સુથરી કોઈ કરતું નહીં. તો તમે જણાવી શકો છો સચિનભાઈ કે આ ડેમ છે બરાબર. આ એટલું બધું ભાગી ગયેલું છે અને જો તમે જોઈ શકો તો તમે કઈ એના વિશે આગળ કાર્યવાહી કરવાનું વિચારો છો? હા, આ વખતે આપણે બાપુડોન સરપંચમાં રહેવાના છે. ના, બરાબર. કમ્પ્લીટ થશે ત્યાં સુધી આ પેલો જૂનો સરપંચ જ આ બધું સંભાળશે. એને અરજી કરી છે તો કે ટૂંક સમયમાં થઈ જશે. ના થાય તો પછી આપણે ઊભા થવાના છે. ઠીક છે. ચલો, બીજું સચિનભાઈ આજના આટલા વિડીયો માટે આટલું જ. કેમેરામેન પ્રદીપ કે સાથ.